આપે સોશિયલ મીડિયામાં જાહેરાત જોઈ છે આ સમૂહ લગ્નની. એ દીકરી છે આયુષી મકવાણા. હું એને વિનંતી કરીશ, આયુષી એક નાની વયે ખૂબ પ્રતિભાવંત દીકરી છે, એને જેટલી તાળીઓથી બિરદાવીએ એટલે ઓછા છે. આયુષી પોતાના વિચારો રજૂ કરશે, જોરદાર તાળીઓથી વધાવીએ આયુષી મકવાણા. આ આયુષી તમે જોઈ હશે સોશિયલ મીડિયાની અંદર આ સમૂહ લગ્નની જે જાહેરાત હતી, ક્યારે સમૂહ લગ્ન છે, શું થવાનું છે, એની બધી વાતો એ પોતે બોલી હતી અને તમે સોશિયલ મીડિયામાં આયુષીને જોઈ હશે. એ આપણને એના વિચારો રજૂ કરે છે. આયુષી, હેલો, બોલો વિશ્વકર્મા દાદાની. હવે ભાઈ અવાજ નથી આવતો. આજે આવો સરસ આયોજન થયો છે તો આજે અવાજ તો આવો જ જોઈએ ને. બોલો વિશ્વકર્મા દાદાની. હજી એક વખત બોલો વિશ્વકર્મા દાદાની જય. સમૂહ લગ્નનું આયોજન કરતા તમામ શ્રી લુહાર બંધુ વેલફેર ક્લબને હું દિલથી બિરદાવું છું, કેમ કે તેને મને અહીંયા 2 મિનિટ બોલવાનો મોકો આપ્યો છે. તેની માટે સ્નેહને જતન વડે વંદન કરું છું. સ્નેહને જતન વડે વંદન કરું છું. શબ્દને કાગળમાં મૂકીને તેને ચંદન કરું છું. 2 શબ્દ મારા દિલના કહીને આપ સૌનું સ્વાગત કરું છું. જ્યારે આપણા સુરત શહેરના આંગણે સુંદર મજાનું 24 સમૂહ લગ્નનું આયોજન થવા જઈ રહ્યું છે અને ત્યાં હું અને તમે મળી રહ્યા છો, ત્યાં એટલું જ કહેવાનું મન થાય છે કે દીકરો થઈને દીવાડે તે ખૂબ જ સારી વાત કહેવાય, કે દીકરો થઈને દીવાડે તે ખૂબ જ સારી વાત કહેવાય, પણ દીકરી થઈને 2 કુળને ઉજાડે ને તે ખૂબ જ મોટી અને ગૌરવની વાત કહેવાય. અને એથી એ વિશેષ વાત તો એ છે કે આજના આ સમૂહ લગ્નનું આયોજન આપણા જ સમાજના ભાઈઓએ કરેલું છે. એ મારા અને તમારા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય, કેમ કે કામ કરવું એ ખૂબ જ અઘરું છે. માટે શ્રી લુહાર બંધુ વેલફેર ક્લબ સુરતને આપણે દિલથી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ, કેમ કે તે લોકોએ રાત દિવસ કંઈ જ ન જોતા નાના મોટા સૌને સાથે લેતા આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. અને આપણે જ વિચારીએ કે આપણે એક દીકરીને વડાવી હોય ને તો 1 વર્ષ પહેલાંથી જ આપણે તૈયારી કરીએ છીએ, કે આપણે જ વિચારીએ કે આપણે એક દીકરીને વડાવી હોય ને તો આપણે એક વર્ષ પહેલાં જ આપણે તૈયારી કરીએ છીએ. પણ અહીંયા 1-2 નહીં, પરંતુ 5 પણ નહીં, પરંતુ 24 દીકરીઓની વિદાય થઈ રહી છે. એ મારા અને તમારા માટે ખૂબ જ ગૌરવની વાત કહેવાય. હવે સમૂહ લગ્ન વિશે હું ટૂંકમાં કહું ને તો એક જ સમયમાં એક જ ખર્ચામાં 1 થી વધુ લગ્નની આધુનિક ટેકનોલોજી. જીવનરૂપી રચના 2 પૈડા હોય છે, પહેલું સ્ત્રી અને બીજું પુરુષ. તે લગ્ન પ્રસંગથી જ એક નવા સંબંધ સાથે જોડાય છે. જ્યારે ખોટા ખર્ચા સિદ્ધને થાય એ મારા હૃદયની તમારા સમક્ષ વાત કરવી છે. કોણ જાણે સમાજની કેવી રીત હશે, કોણ જાણે સમાજની કેવી રીત હશે. લગ્ન પ્રસંગની ઉજવણી તો સાવ અનોખી જ હશે, પણ જ્યારથી હું સમજની થઈ છું ત્યારથી આ વિચાર મારા મગજમાં આવ્યા જ કરે કે શું કુદરતની એવી રચના છે કે વરઘોડો કાઢવો જ પડે? ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાનો શું અર્થ છે? શું ડીજે વગર સપ્તપદીના ફેરા નથી ફરી શકાતા? આપણા પેટની ભૂખ 80 થી 100 ગ્રામની હોય છે તો 600 થી 800 રૂપિયાની ડીશની શી જરૂરિયાત છે? નવયુગલોની પ્રીત તો પાલવે બંધાય તો ચોરીનો માંડવો લાખોમાં કેમ લખાય છે? હા, આવા શુભ પ્રસંગે દીકરી પાર્લરમાં તૈયાર થાય એમાં કંઈ વાંધો નહીં. એના પર ઘણા શોખ હોય છે, એને પણ ઘણા સપના જોયા હોય છે, પણ જ્યારે મોર ઝાજી ઉગવણે દેશ એવા ગીતો ગવાય છે ત્યાં ડીજેના પડઘા કેમ સંભળાય છે? શું મામેરું વધાવવું જ પડે? સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી કે મામેરાની વિધિ સમયે એક બેનની આંખમાંથી આંસુ આવી ગયા. તેનો ભાઈ તેની માટે ઓછું મામેરું લાવ્યો એ માટે નહીં, પરંતુ લગ્નમાં હાજર થયેલી સ્ત્રીઓ તેના ભાઈનું સામાન્ય મામેરું જોઈને તેની મજાક ઉડાડતા હતા. શું બહેનને કંઈ આપવું જ હોય તો બંધ બારણે ગુપ્ત રીતે નથી આપી શકાતું? બાર ઢંઢેરો પીટીને ગામને બતાવવાની શી જરૂરિયાત છે? અને હમણાં તો કાંઈ અલગ જ વાના રસમ, પીઠી રસમ, છાપ ડેકોરેશન અને છાપ ડેકોરેશનના ક્રેઝમાં મોંઘેદાર કપડાં અને 8 થી 10 લાખ રૂપિયાના ઘરેણાં તો ખરા જ. શું આપણે તેને રોજ પહેરવાના છીએ? તે ક્યાં રહેવાના છે? ઘરની તિજોરીમાં કે બેંકના લોકરમાં? આપણી ગુજરાતીઓમાં એક કહેવાય છે ને કે
લાંબા જોડે ટૂંકો જાય, મરે નહીં ને માંદો થાય. સ્વાભાવિક વાત છે કે મોંઘેદાર ખર્ચા અમીર વર્ગ અને પૈસાદાર લોકો કરે, પણ નાનો માણસ પોતાની હેસિયતથી વધારે કરવા જાય ને તો મુશ્કેલીમાં પડી જાય. કોરોના આવ્યો પણ આપણને એક વાત સમજાવતો ગયો કે માણસ ઓછા ખર્ચે પર પોતાનું જીવન સારી રીતે જીવી શકે છે. દેખાદેખી કરીને, ખોટા ખર્ચા કરીને પોતાના દીકરી કે દીકરાના ધામધૂમથી લગ્ન માટે તેના પિતા પર કેટલી મોટી જવાબદારી આવી પડે છે. આ બધું જાણવા છતાં મૌન સેવાય છે. દુઃખ તો ત્યારે થાય છે, નથી ને તો એ કરવા જાય છે અને અંત સુધી હપ્તા ભરાય છે. અને અંતે નવયુગલોને શુભકામના પાઠવતા એટલું જ કહીશ કે કાજલ આપણી નજર ઉતારે અને સૂર્યના કિરણો નવી ઉર્જા બક્ષે. સમાજમાં દાંપત્ય જીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ બનો. સૃષ્ટિ એવું તરબતર સ્નેહને બરસાવે. અને હું હજી એક વાત કહેવા જઈ રહી છું કે શ્રી લુહાર બંધુ વેલફેર ક્લબ સુરતે એક અનોખી પહેલ કરી છે કે તે લોકોએ એક કન્યાદાન નામનું એક દાન પેટી ખોલી છે, જેમાં આપણે ફૂલ નહીં તો ફૂલની પાંખડી દઈને સમાજને મદદરૂપ બનીએ. બસ એટલી જ મારી ઈચ્છા છે. બસ આટલું જ કહીને હું મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત. આયુષી મકવાણા માટે જોરદાર તાળીઓ થવી જોઈએ. આયુષ્યને આપણે બધા વતી કહીએ કે આયુષ્યમાન ભવ. આયુષ્યમાન ભવા.